નમસ્કાર, આજે આપણે આકૃતિની અંદર કેટલા લંબચોરસ છે તેને ગણતરી કરીશું। અહીંયા તમે એક આકૃતિ જોઈ રહ્યા છો। આ આકૃતિની અંદર લંબચોરસ કેટલા છે તેની જાણવા માટે આપણે શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરીશું। તમે અહીંયા જોઈ શકો છો કે એક આ લંબચોરસ, એક આ લંબચોરસ, એની વચ્ચે એક લંબચોરસ 1 2 અને આ ત્રણ લંબચોરસ થયા। તે જ રીતે તમે જુઓ આ એક ઊભી આડી હરોળ જુઓ, 1 2 અને આ 3, 1 2 અને આ 3, ટોટલ 3 ઊભી હરોળ અને 3 આડી હરોળ છે। તો આપણે શું કરીશું, જેમ કે પહેલી જે ઊભી હરોળ છે એનો આપણે સરવાળો કરીશું, 1 + 2 + 3 બરોબર કેટલા થશે, 3 ને 2 5 ને 1 6। ત્યારબાદ હવે આપણે આડી હરોળ જોઈશું, 1 + 2 + 3 બંનેનો સરવાળો કેટલો થાય છે, 6 થાય છે। હવે આ બંનેનો આપણે શું કરીશું, ગુણાકાર કરીશું, કેટલો જવાબ આવશે, 6 ને 36। એટલે કે આ આકૃતિની અંદર ટોટલ 36 લંબચોરસ સમાયેલા છે।